જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ઘીના ડબ્બા. એક સુંદર મજાનું ગામ અને ગામની અંદર એક શેઠ રહે. શેઠની બુદ્ધિ કુશાગ્ર અને એકદમ જસોટ કામ કરે. પોતે ઘીના વેપારી, ઘીના ડબ્બાઓ લાવે અને વેચે. ધીરે ધીરે ધંધાની અંદર તેમની સૂઝ વધતી ગઈ અને તેમણે જોયું કે દિન પ્રતિદિન ઘીની જરૂરિયાત વધતી જાય છે, એની કિંમત પણ વધે છે. આથી પૈસા વધારે કમાવાના ઈરાદે તેને નક્કી કર્યું કે વધારે ઘીના ડબ્બાનો સંગ્રહ કરવો. આથી શેઠે જરૂરિયાત કરતા પણ વધારે ડબ્બાઓ ખરીદી લીધા અને પોતાના ગોડાઉનની અંદર સંગ્રહ કરી દીધો. અને જ્યારે જરૂર પડશે ત્યારે આ ડબ્બા વેચીશ અને અઢળક રૂપિયો કમાઈશ એવું નક્કી કર્યું. પરંતુ મનમાં ભય પણ લાગ્યો કે જરૂરિયાત કરતા વધારે ડબ્બા મેં સંગ્રહ્યા છે, જો સરકારને ખબર પડશે અને મારા દુકાન ઉપર દરોડો પડશે તો હું પકડાઈ જઈશ અને મને ખૂબ મોટી સજા થશે. આથી તેને ઊંઘ ન આવે. વિચાર્યું શું કરું, શું મારા ગોડાઉનની અંદર આ ડબ્બા રહેવા દઉં? આથી વિચાર્યું કે ગોડાઉનમાં તો દરોડો પડશે તો હું પકડાઈ જઈશ. આથી આ ઘીની યોગ્ય જગ્યાએ વ્યવસ્થા કરી નાખો. ઘણા વર્ષો સુધી કામ કરતા એક મુનિમને તેમને બોલાવ્યા અને કીધું, મુનિમજી, આપણું જે ખેતર છે ને એ ખેતરની અંદર તમે મજૂર લઈને જાઓ અને જે ગોડાઉનની અંદર જે ઘીના ડબ્બા પડ્યા છે તમામ ડબ્બાઓ તમે ખેતરની અંદર યોગ્ય જગ્યાએ નાખી દો. કોઈ ખબર ન પડે એ રીતે તેને દાટી અને મૂકી દો. મુનિમ કે જી શેઠજી, થઈ જશે, તમે ચિંતા ન કરતા. મુનિમજી પણ સમજી ગયા અને શેઠ પોતાના ઘરે ગયા. રાત પડી, ઘણા બધા મજૂરને બોલાવીને તમામ ડબ્બાઓ ભરાવી લીધા અને ગામની બહાર શેઠનું ખેતર ત્યાં ગયા. ત્યાં મોટો જબર ખાડો કરાવ્યો અને ઘી બધું એની અંદર નખાય. રાતના 1-2 વાગી ગયા. કામ પૂર્ણ થયું. મજૂરને છૂટા કર્યા. મુનિમ દોડતા દોડતા શેઠની પાસે આવ્યા અને શેઠને કીધું, શેઠજી, કામ થઈ ગયું, હવે તમે મને એ કહો કે આ ખાલી ડબ્બા છે એ હું ક્યાં મુકાવું? શેઠના હોશ કોશ ઉડી ગયા. કેવી વાત કરો છો મુનિમ, શું કર્યું તમે? તમે કીધું નહોતું કે ઘીની વ્યવસ્થા કરી નાખો અને ખેતરની અંદર જઈને દાટી દો? દાટી દીધું. ઊંડો ખાડો કરાવી બધું જ ઘી જમીનમાં રેડી દીધું. ડબ્બા ખાલી કરી નાખ્યા. ઉપર માટી વાળી દીધી છે. હવે કોઈ ખબર નહીં પડે. શેઠને કાપો તો લોહી ન નીકળે ને એવા થઈ ગયા. અરે મુનિમ, બુદ્ધિ જેવી કઈ છે કે નહીં? ડબ્બા હોતા અંદર દાટવાના હતા, નહીં કે એને ખાલી કરી. મુનિમ પણ જોતા જ રહ્યા. હવે શેઠ પણ શું કરે, મુનિમ પણ શું કરે. આમ તમામ ઘી જમીનની ધૂળમાં માટીમાં ભળી ગઈ. એક નાનકડી એવી ભૂલ સાંભળવાની અને બુદ્ધિ ન વાપરે તો શું થાય, એનું જીવતું સાચું આ ઉદાહરણ. સંગ્રહખોરીનું પરિણામ શું આવે એ પણ આ ઉદાહરણ શેઠને સમજાવી ગયું. મારી જરૂરિયાત નહોતી ને વધારે ઘી ભેગું કર્યું, અંતે તો માટીમાં ભળી ગયું. મને કશું ન મળ્યું. આજથી ક્યારેય હું સંગ્રહખોરી નહીં કરું. અને મુનિમને પણ થયું કે હું એ શું સાંભળ્યું ને મેં શું કર્યું. શેઠનું મોટું નુકસાન કર્યું અને મુનિમને પણ પાઠ ભણ્યો. આમ બંને જીવનનો પાઠ ભણી અને ખૂબ સુંદર રીતે આગળ વધવાનું નક્કી.